આમરી એની સંભાળ લેવા બાપ પંકીના ટોળામાંથી એકલ તાડવું વિખૂટું પડી ગયું. હવે પંખીડાનું ટોળું હોય એમાં એકાદું પંખીડું નબળું હોય મિત્રો, વિખૂટું પડી જાય એને ભાઈઓ નો સાંભળે, એને દેવીને જગત નો સાંભળે. પણ મિત્રો તેથી દુઃખ હોય ને એની માથા દુઃખ જ હોય અને સુખ હોય એની માથા સુખ જ હોય મિત્રો. પણ તેથી હિમરિયા હાજર કોઈ નતું હાલ્યું. પણ કદાચ તેથી એનો બાપ બીજલ સાંભળ્યો છે, માને વાત કરે છે મળાઈ હું જાવ સુરત ને પરલી જગત છોડી જગ્યા માલ પમર રેવાય જગતની માલિબા મને અમીરિયા માથે બહુ કસોટી પડી, પણ મારી ના દિયા જગ્યામાં આવી. ગઈકાલે જે વાત કરી હતી મિત્રો, માનું મંડાણ માંડ્યું, માનો પિંડલો રોપ્યો, પણ ધર્મ કસોટી કરે છે. મળાય માંગી લે મારા મીરિયા માંગી લે, આ જગ્યામાં મારું પારી થયું માંગી લે, માનણે ની દીવી બજતા આપી દઉં મારું પારી થયું માંગી લે. મળાય મારા તારી પાસે માયા ધન દોલત જોતી નથી, પણ મારા ત્રણ બસડા છે ને એના ઘરે કદાચ બાપ તો હારું કરી મને હિમરિયાની ગતિ થાય. પણ મિત્રો સુખીઓ વાડી વાવે, આ તો ધર્મને વાતો રાખવી છે મિત્રો. પોતાનો જે દીકરાનો દીકરો મિત્રો એક દી મને લાજ હૃદયની માલભાઈ એવી બીમારી 7-8 મહિનાનો કદાચ મિત્રો જે બાલુડો રાજા છે અને અહીંયા માને વાત કરે મળે તનાઈ બિહાડી તન ગતિ થઈ મારા દાદા રતના વાઘ લઈ દીધી. કોને કે કેવી ગરીબી ભાઈ હજી હમણાં મેં વાતો કરી છે કે ભાઈ આ એકલ છે, આની પાસે બહુ ગરીબી છે, જેના હાડમાં ગરીબી છે મિત્રો, હાડમાં ગરીબી છે મિત્રો. દાદા આપણે જોઈને તો ઓયશાળા થઈને બેઠા હોય તો આપણને એમ લાગે ઓયશાળા થઈને બેઠા, પણ કદાચ અમારી માં સાઉન્ડ મારા બાપ રત્ના વાઘલીની દીવી બોલે મારા હિમરિયા મેં તને ઓયશાળો રાખ્યો નથી.
સીધુડી યાદ ન ઓશિયારો રાખ્યો પણ મળાય મન મસલા બરે મન ભયું આ બરે દાદા રત્ના વાગરી મળાય મારી વાહ કોઈ વાહો નથી એ મારી દીવી મારી વાહ કોઈ વાહો નથી પણ બાપ દાદા વાહે વાહો કોને કહેવાય દીવી બેઠી છે સમૃદ્ધ ધણી છે ને ધીંગો ધણી છે ને આઠ સાંભળીનો ધણી છે ને લલા મારા મિરિયા તરું બાવડું પલગડી મિલી લીજે વેગલે જાવ નહીં મજના તારું બાવડું નહીં પણ તારા ખોળીએથી એક પલગડી આગી ન જાવ તું ગમે ત્યારે મને હાથ કરે તારા અંતરના ભાવથી હાથમાં લાકડી ખોઈમાં ભાતું 80 વર્ષની ડોહડી બની જો તારા બસડાની ગોવાળી કરતી પાછી પડી જાવ ને તેથી મને સાઉન્ડ સીધો ને ખોટ લાગી જાય ભાઈ દીકરાના શરીરની માલિકા બીમારી રાજકોટના દવાખાના ચોટીલાના દવાખાના થાનના દવાખાના ડોક્ટરે ક્યાંય બાવડું ચાલ્યું નહીં દાદા ઉરમાં લઈ ક્યાં જાય અમદાવાદના સિવિલ દવાખાનામાં જઈ ડોક્ટરને કહે છે કે ભાઈ અમારા દીકરાને શેની બીમારી દાદા જેવી સાંભળે હો કારણ આ મારા દીકરાને શેની બીમારી તન ગરીબી વાલી તન જવા ગરીબ દારવા તન ઝૂંપડા તન વાલા ગરીબ ઝૂંપડા છે ને માને બહુ વાલા છો ભાઈ ગરીબ બહુ વાલા છે પણ મિત્રો પાસે પૈસા નહીં અને અમદાવાદના સિવિલ હોસ્પિટલની માલિકા જઈ અને દીકરાને બતાવ્યું કે ભાઈ આને શેની બીમારી છે કે આના હૃદયની માલિકા કાણા છે આનું ઓપરેશન થાય નહીં આને ઘરે લઈ જાવ આ કેસ સુધરે નહીં પણ મિત્રો ત્યાંથી હાથ પાડ્યો મનાય મનાય ક્યાં ગઈ યા મરન ભલું પાજ મેલી મરણા
અમદાવાદના સિવિલ દવાખાને માલ પાડી સોમનાના બસડાને લઈ જીણા પહોળા હું જોવે ત્યાંથી બાપને વાત કરી કે બાપા મારો દીકરો ઉપતા એ હાથ પડ્યો કે બાપના વીર્યા બાપા બારે કરી બીજું તો કાઈ નહીં આપણી દેવી પાલખમાં બેઠી છે ને આયા બિહારી જગત વાતું કરે છે જગત એની પાસે ક્યાં દેવી છે ક્યાં દેવી છે દાઈ દેશનો રાજી મારી માસી થોડી મેલડી મારી ઉગતાની દીવી મારી માસી થોડી મારા મિલિયા રવાદે માયા મેલી મારી ગરીબની દીવી માયા મેલી નહીં મારા બાપ રતનિયા વાગલની દીવી ઓહો દાદા આ બસડું આ પહોળું વરનાઓ ધન ધન મળે દાદા એ બેન માંથી જે દુઃખ પડ્યા છે ને દુઃખ જોયા છે ને એનાથી ટપોરા ખમાતા નથી મિત્રો દીદી વાત કરી કે બાપા દેવીને મનાવીને મારું પહોળું દીવી રવાદે તન કોલ સમજાવે મારા બાપ રતનિયા વાગલી દીવી બરદાદા બિજલા નબળા પાણી દીવી એક દિન સમય મારા દાદા બીજલાનો મિત્રો મળદો હજીવન કર્યું હતું એમ પણ તેરી તો ભાઈ પછી ક્યાં જાય ડોક્ટર રજા દઈ દીધી થાકેલ માણસ પાસે પૈસો નહીં
પણ અહીંયા આવે બાપા શેલી શેલી વેલાયું ડોક્ટરે 7-8 દિવસની ઓધી આપી છે મારા દીકરાની મરી નાખ્યું અમીર ભવાના પગ પકડી અને બાપ ક્યાં ગયો બસડાને લઈ માના મઢમાં ગરી ગયો મરી નાખ માના મઢડાની માલપા વ્યો ગયો લા મલાય માર તોય તું જીવાડ તોય તું હવે મરી માં મેલડી आज मारा भूपतार ला मारी उक्तानी मेलडी तारी वेला आवी ते दी बोली मारा मिलिया आ मारा દીધેલા પણ જા મારા જોશીડાને તેડાય મારી ને વાતો માંડવીશ અજ્જા વિશ્વની દેવી અરે મારા વાતો માંડવીશ બોલાય વલે હંસલાને આ જગ્યા ડોક્ટરના નિદાન છે ને તો ખોટા કરાવી નાખો ને તો માજે કો અજ્જા વેર વેર કરી દેવી બોલી બહાર પણ જેથી મિત્રો આવા કોઈ સપાતર હીરના હોય ને વસ્તીને રોવું ન પડે અમીરિયા ઉપદા જગદીશિયા દિનેશિયા સાના રહી જાઓ તમે સાના રહી જાવ ને મારી ને ચોરી અજીએ નહીં દીવી હમણાં વાર તામડા વિશે તમે રો માં ઓહો હમણાં જે ભાઈ હતા દાદા હું નામ સ્વર્ગવાસ આપણે તમારા ભાઈ રઘુભાઈ ગોરધન હંસલાની જોડી હતી બે પંખીડા બેઠા હોય ને દેવીને આનંદ આવે અને દેવી વાર્તા બીજી માંડે ને એ સાહેબ દાદાથી મોટી ઉંમર હતી ભીંડી વરના વાળ રાતા બેર થી માનું મંડલું બેઠેલું અને માં ગોરધન ભુવાને તેડાવ્યા લાકડીના ઠેકે 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 આવે એમાં અમારે નીતિનભાઈ રમેશભાઈ બેની હાજરી હતી ધીરુભાઈ ખરેખર આખી રાત ડાકલા વગાડ્યા ભુવા ધોણાવ્યા પણ માં હાસી વાત ન કરે મિત્રો મારા દાદા માનડાની દીવી એક રાગ કરે ધીરુભાઈ એક એક ટપા મારે ને કાળજા ખેદાઈ જાય પોતે રાગ કરે ને પોતે ધૂણતા પણ બાપ 4 વાગ્યાનો મજર થયો ધર્મ જવાબ ન દે
અને દુબળો દેહ મારી નાગરી 4 વાગ્યા પછી તો ભાઈ બધા ઠાક્યા કે ભાઈ હાલો હવે ધર્મ જવાબ નહીં દે અમીર ભુવા હો ના ઘરે વ્યા જાય કે માના ડાકલા વાગતા હતા બંધ થઈ ગયા અને મિત્રો ખૂણામાં હોતા હતા ઓ નબળું ફાઈનું જીમ મલાય મને ગોરદનિયા ને મને રાતા ભેરતી મને બોલાવી મળે હું ખાવા નથી આવ્યો હું એમનામ નથી આવ્યો મારે કઈ જોતું નથી મને બટકું રોટલો તો મને રાતા ભેરે મળી જતો તો મળે હું તો તારી વાત સાંભળવા આવ્યો છું લને લને તારી વાત તું બતાવે ને મારા દાદા માનણાજી પણ બાપ એવા સમયની માલિપા આવે હો એમાં જગ્યાની માલિપા દીદી હમીરિયાના બસડા માથે દુઃખ છે દીદી જોશીને તેડાવ્યા છે બાપા મારી દેવીને મનાવો ને મારી દેવી શું કહેવા માંગે છે મને હમીરિયાને કેટલું દુઃખ દેવું છે મને હમીરિયાને કેટલું દુઃખ નાખવું પણ તેથી સાફ 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 જલવા ગોળ્યા મને બેઠ્યું બતાવ્યા જા મારા હમીરિયા આ જગતના દીધેલા નથી રત્નની દીવીના દીધેલા છે અને આ જગ્યાની માલિપા તું સપન કરોડ રૂવાડ માંથી એક રૂવાડું ખાંડું થવા દઉં ને દીદી સુગનો આજામીને પડી ગઈ આજામીને પડી ગઈ સોગડી આવીશો એક અમર બોલતો બોલી જા એક તારી મીઠી ખમા તો કહી જા લાવો મારી નાજ સુમન મેલડીને તપોરા મારો હાલાતન દિયેલા મણદા લાવો દાદા ભલાઈ ભજેલી ભજુકતની અરે મારા દિનેશિયા અરે મારા દિનેશિયા હવાનો સમકીવા દી સડે અને કદાચ કોઈ લાગ્યો લાગ માંડે
મારા હમીરિયાના બસડા માથે તને ખબર છે ને હમીરિયા તારો સરજન ડોક્ટર બની ગઈ અને એક દિને સમય તારી માથે આરોપ આવ્યો તો વગર નાણાનો વકીલ બની ગઈ તને નિર્દોષ સોનાવી પાઘડીના તાર માંડ્યા 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 મારી દેવી નવાદે મારી દેવી મારા ગરીબડાનો માલો મળાય આ વસ્તી રોવે તારી સિવાય કોણ સાની રાખશે મારા દાદા જ્યાં વેરાગીરી દેવી મારી નાદ ટપો મારા હિમાલો ધન્યવાદ બાપ ગમે એવો હોય ને બાપ ને પેટમાં ભળાય મરી નાખ્યો જેદી હમીરિયા માથે ખોટો આરોપ આવ્યો હમીરિયા બીસ નહીં તારી ભેગી આવીશ પણ મળે મને એની બીક નથી કદાચ મને કાળા પાણાની સજા પડી જાય બાપ મને એની બીક નથી પણ મારા જીના એના પહોળા ને કોણ ખબર છે